કાંકરેજના ઓગળદેવ દરબાર જાગીમઠ ખાતે વૃદ્ધ સાથે થયેલી ક્રૂર મારપીટના વાયરલ વિડીયો મામલે થરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 3 આરોપીઓની અટકાયત કરી ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે થરા પોલીસ તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે। થરા તાલુકાના ઓગળ ગામમાં આવેલા પવિત્ર અને ઐતિહાસિક દેવ દરબાર જાગીમઠ ખાતે થોડા દિવસો અગાઉ એક લાચાર વૃદ્ધ વ્યક્તિ સાથે નિર્મમતાપૂર્વક મારપીટ કરવામાં આવી હતી। આ અમાનવીય ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો હતો। વિડીયોની ગંભીરતા અને ફરિયાદીની સત્તાવાર રજૂઆતને આધારે થરા પોલીસે મોડું કર્યા વિના તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો। પોલીસે આ ગુનામાં કુલ 5 નામજોગ આરોપીઓ અને અન્ય 6 અજાણ્યા ઇસમો વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસની અલગ અલગ ટીમોએ દરોડા પાડીને આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 સાગરીતોને દબોચી લીધા છે અને તેમની આકરી પૂછપરછ હાથ ધરી છે। કાયદાનો ડર બેસાડવા અને પુરાવા મજબૂત કરવા માટે થરા પોલીસની ટીમ ઝડપાયેલા 3 આરોપીઓને લોખંડી બંદોબસ્ત વચ્ચે સીધા ઓગળ ગામના દેવ દરબાર જાગીમઠ ખાતે લઈ ગઈ હતી, જ્યાં ધોળા દિવસે ગુનાનું આબેહૂબ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કે કઈ રીતે આરોપીઓએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો અને કયા હથિયારોનો ઉપયોગ કરાયો હતો। પોલીસની આ ધાક જોઈને ગુનેગારોના હોશ ઉડી ગયા હતા, જ્યારે ઘટના સ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ પોલીસની આ ત્વરિત કડક કાર્યવાહીને બિરદાવી હતી। ઘટના સ્થળેથી સમગ્ર ઘટનાક્રમના વૈજ્ઞાનિક પુરાવા અને વધુ વિગતો એકત્ર કર્યા બાદ પોલીસ આ કેસને કોર્ટમાં મજબૂત રીતે રજૂ કરવાની તૈયારી કરી રહી છે। હાલમાં થરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ચકચારી પ્રકરણની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે। બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલા અને હાલ ફરાર થઈ ગયેલા બાકીના અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે। આ ઘટનાને કારણે ઓગળ ગામ સહિત સમગ્ર કાંકરેજ પંથકમાં સામાજિક અને રાજકીય સ્તરે ચર્ચા અને ઉત્તેજનાનો માહોલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। ધાર્મિક અને પવિત્ર સ્થાનો પર જ્યારે એવી અસામાજિક તત્વોની ગુંડાગર્દી સામે આવે છે ત્યારે સમાજની શાંતિ જોખમાય છે, પરંતુ થરા પોલીસે વાયરલ વિડીયોના આધારે જે રીતે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચીને તેમનું સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કર્યું છે, તેનાથી ગુનેગારોમાં કાયદાનો ભય ચોક્કસપણે બેસશે અને આવી પ્રવૃત્તિઓ કરનારા તત્વોને કડક સબક મળશે।